નમસ્કાર મિત્રો, હાલમાં આપણે સૌ લોકો જાણીએ છીએ કે બોર્ડની એક્ઝામ શરૂ છે। ત્યારે મિત્રો એક દીકરી સાથે જે બન્યું છે તે દુઃખદ ઘટના મિત્રો અત્યારે સામે આવી રહી છે। જ્યારે વિદ્યાર્થીઓ હાલ તનતોડ મહેનત કરી રહ્યા છે અને પરીક્ષા આપી રહ્યા છે। ખરેખર મિત્રો જે સમાચાર સામે આવે છે તે સાંભળી અને હૈયું થથડી જશે। બોર્ડની પરીક્ષા આપવા જતી મીનાક્ષી નામની દીકરી સાથે કંઈક એવી ઘટના ઘટી છે કે જાણીને હાલ બોર્ડની એક્ઝામ આપવા જાય તે પહેલાં જ તેમનું નિધન થયું છે। અકસ્માતમાં કારનો કોળિયો બની ગઈ છે। મીનાક્ષી નામની દીકરી સાથે જે બન્યું છે ખરેખર ચોંકાવનારી ઘટના બની છે। આ ઘટના મિત્રો મારુતિનગર વિસ્તારમાં બની છે। અહીં માતા પિતા સાથે રહેતી ધોરણ 10માં અભ્યાસ કરી રહેલી આ મીનાક્ષી સાથે ઘટના ઘટી છે। જ્યારે તેમને બોર્ડની એક્ઝામ શરૂ હતી અને તે પરીક્ષા આપવા માટે તે જઈ રહી હતી ત્યારે હાલ તેમનું એક્ટિવા સાથે હતું। એક્ટિવા ચલાવી અને તે રસ્તામાં જઈ રહી હતી અને રસ્તામાં જ તેની સાથે એક અકસ્માત સર્જાયો છે। સામેથી એક ટ્રક આવતી હતી, દીકરીની એક્ટિવાનું બેલેન્સ ન રહ્યું અને સામેથી આવતી ટ્રકમાં હાલ એક્ટિવા ઘૂસી ગયું હતું। હાલ દીકરીનું એમ કહેવાય કે કમકમાટી ભર્યું મોત થયું છે તેવા સમાચાર જે સામે આવ્યા છે। બોર્ડની પરીક્ષા દરમિયાન આ સમગ્ર ઘટના તેમની સાથે ઘટી છે। ખરેખર મિત્રો આ દીકરી સાથે દુઃખદ ઘટના ઘટી છે। ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ આપે।